નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારી મહાનગરપાલિકાના કચરાના કોન્ટ્રાક્ટર સતત વિવાદમાં રહેતો આવ્યો છે, ત્યારે વધુ એક વિવાદ અને એ પણ વિવાદ નવસારી શહેર માટે જોખમી હોય તેવો સાબિત થયો છે। કચરાની ગાડી ચલાવતા એક ડ્રાઈવરે આજે નવસારી શહેરના વિવિધ લોકોને અડફેટે લીધા હતા। કહેવાય છે કે આ જે ડ્રાઈવર હતો એ અત્યારે જ પીધેલી હાલતમાં હતો એવું જે એની સાથે વાત કરવા વાળાએ જણાવ્યું। ત્યારે પ્રજાપતિ આશ્રમ પાસેથી પસાર થતા તેને એક બાઇક ચાલકને ટક્કર મારી હતી અને રસ્તામાં આવતા 3 થી 4 વાહનોને ટક્કર મારી હતી, જેમાં કોઈને ઈજા પહોંચ્યાના પણ સમાચાર છે। ત્યારે ઘટનાની જાણ થતા પોલીસ તો ઘટના સ્થળે આવી અને કચરાનો કોન્ટ્રાક્ટર પણ ઘટના સ્થળે આવ્યો હતો। જે કોન્ટ્રાક્ટર છે તે આવ્યો હતો અને એને કીધું હતું કે ભાઈ જે કઈ ખર્ચો થયો હોય તે હું આપી દઈશ, પણ વાત બતાવજો। ત્યારે એક પીડિતો પૈકી અશોકભાઈ લાલ નવસારીનો જાણીતો જેનો એમને પણ આ ટેમ્પા ચાલકે અડફેટ લીધો હતા। અશોકભાઈ, શું ઘટના બની હતી? હું મારી રીતે બાઇક પર આવતો હતો મારો સામાન લઈને પેઇન્ટિંગનો, મેં એકદમ પાછળથી એ કચરાવાળી ગાડીએ જોરમાં ઠોકી દીધી ગાડી સાથે, એટલે મારી ગાડી રસ્તા પર ઊંધી પડી। મોંઢાના બધા લોકો દોડી આવ્યા અને મને અને ગાડીને બચાવી લીધી। ડ્રાઈવર કોઈ બી રીતે નીચે ઉતરવા માંગતો નહોતો, લોકોએ એને મારીને ઉતારવો પડ્યો બહાર ને અમને એવું લાગતું હતું બધાને જ એવું કે એને ડ્રિંક કરેલું હતું। જ્યારે અમે એને પૂછ્યું કે આટલી જગ્યાએ તું ઠોકીને આવ્યો, એ એમ કહે છે કે કોઈ ઉપર તો નથી ગયું ને। એ એમનું કેવું બિહેવિયર હોય એ તમારે વિચારવાની જરૂર। તો આપ જોઈ રહ્યા છો તે રીતે કે એક સરકારી વાહન, કારણ કે એ વાહન પર લખ્યું છે નવસારી મહાનગરપાલિકા, ભલે એનો ડ્રાઈવર કોન્ટ્રાક્ટરનો ડ્રાઈવર ચલાવતો એટલે કે ડ્રાઈવર જે હોય તે કોન્ટ્રાક્ટ પદ્ધતિનો હોય, પરંતુ લોકોની સુરક્ષા અને સલામતી રાખવી એ પ્રથમ વાત છે। કહેવાય છે કે અહીંયા જે કોન્ટ્રાક્ટર છે, કચરો લઈને જનાર કોન્ટ્રાક્ટ જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એને પરપ્રાંતિયોને અહીંયા નોકરી આપી છે અને એ જે પરપ્રાંતિયો નોકરી કરી રહ્યા છે એવો પૈકીના અનેક લોકો પાસે ગાડી ચલાવવાનું એટલે કે ટેમ્પો ચલાવવાના લાયસન્સો નથી અને કેટલાકનું ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે। ત્યારે શું અહીંયા કામ કરનારા તમામનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યું છે કે કેમ એ પણ તપાસ કરવી જોઈએ। નવસારી મહાનગરપાલિકા એકવાર ટેન્ડર આપીને પોતાની જવાબદારીથી હાથ ઊંચા કરે છે, પરંતુ આ જેને ટેન્ડર આપ્યું છે એ ટેન્ડર ચાલક એટલે કે જેને કચરાનું ટેન્ડર આપ્યું છે એ ટેન્ડર ચાલક એના જે એમ્પ્લોયર છે, જે કામ કરનારા છે, તેમની લીગાલિટી એટલે કે એમનું વાહન ચલાવવા માટેનું લાયસન્સ છે કે કેમ, એમના મેડિકલ રિપોર્ટ વગેરે ચેક કરવા જોઈએ, પરંતુ એવું કંઈ ચેક નથી થતું અને રામ ભરોસે અહીંયા આવા કેટલાક લોકો નાની ઉંમરના અને મોટા લોકો પણ વગર લાયસન્સે ગાડી ચલાવે છે, ડ્રિંક કરીને ગાડી ચલાવે છે। કચરો નાખવા જ્યારે કોઈ મહિલાઓ જતી હોય ત્યારે તેની સાથે અભદ્ર વર્તન કરવાના પણ અનેક કિસ્સાઓ બન્યા છે અને શરમજનક બાબત એ છે કે અકસ્માત થયું ત્યારે આ જે કોન્ટ્રાક્ટર પૈકીનો એક વ્યક્તિ એટલે કે જે એનો સુપરવાઇઝર હશે અથવા તો કોઈ વ્યક્તિ હશે તે અહીંયા આવીને પીડિતને એમ કહે છે કે કઈ વાંધો નહીં, તમારો કઈ ખર્ચો થયો હોય તો અમે આપી દઈશું। કેટલી શરમજનક બાબત કહેવાય કે એક જ્યારે આટલી મોટી ગંભીર બાબત બનતી હોય અને ત્યારે એ ગંભીર બાબતોમાં પણ ખર્ચો આપી દઈશું। કદાચ કોઈનું અવસાન થયું હોત તો અને પાછા એ ડ્રાઈવર પણ કહે છે કે કોઈ ઉપર તો નથી ગયું ને, કોઈ મરી તો નથી ગયું ને, ખાલી વાગ્યું જ છે ને। ત્યારે મહાનગરપાલિકાના કમિશનર અને ખાસ કરીને મહાનગરપાલિકાના વહીવટદાર એવા કલેક્ટર આ અંગે ગંભીરતાથી લે, કારણ કે તમે તો તમારા ચાલકો પણ મોટી ગાડીમાં ફરતા હોવ છો, તમારી પાસે ડ્રાઈવરો હોય છે, તમારી પાસે સરકારી વાહનો હોય છે, પરંતુ રસ્તે ચાલતા ગરીબ શ્રમજીવી લોકોના જીવનું જોખમ જો આવી રીતે લેવાતું હોય, તમે એસી ચેમ્બરમાં બેસીને તમે તમારી સલામતીનો સ્વીકાર કરતા હોય, તમે તો બોડીગાર્ડ હાથે ફરતા હોય છે। અહીંયા અમારા વાહનોમાં ગાર્ડ પણ નથી હોતા અને આવા ગાર્ડ વગરના વાહનો જો તમારા સરકારી કર્મચારીઓ અથવા તો સરકારી કોન્ટ્રાક્ટરના કર્મીઓ જો આવી રીતે ઉડાવતા જાય અને તેમ છતાંય તમે એમ કહો અથવા તો તમારો કોન્ટ્રાક્ટરનો પ્રતિનિધિ એવું કહેતો હોય કે કોઈ ઉપર તો નથી ગયું ને અને વાગ્યું હોય કે નુકસાન થયું હોય તો અમે ખર્ચો આપી દઈશું, તો મહેરબાની કરીને નવસારી શહેરની જનતા આમ તો શાંતપ્રિય જનતા છે, પરંતુ આવા કોન્ટ્રાક્ટરોના લાયસન્સો ચેક થવા જોઈએ, જે પણ વાહન ચલાવે તેના લાયસન્સો ચેક થવા જોઈએ અને સાથે સાથે જો તેઓ ડ્રિંક કર્યા હોય તો મેડિકલ ચેકઅપ કરીને તેમની સામે કાયદેસરના પગલાં ભરશો એવી કમિશનર દેવ ચૌધરી પાસે અને કલેક્ટર એટલે કે જે જિલ્લાના અત્યારે નવસારી મહાનગરપાલિકાના વહીવટદાર છે એવા સિપડા આગળ પાસે અપેક્ષા રાખીએ। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર,
ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી.